અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ઉપરાંત ગુજરાત પોલીસનું 13 તુજકો અર્પણ સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યું હતું। સાથે જ એડીસી બેંક અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ નવનિર્મિત ભવન અદ્યતન ટેકનોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ સાથે જ ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ, વિડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કોલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે। આ નવનિર્મિત ભવનમાં પોલીસ કર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં શરૂ થનાર આ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કેન્દ્રીય પોલીસ, કેન્દ્રની ઇન્વેસ્ટિગેશન ટીમ તેમજ રાજ્યની પોલીસ એક સાથે મળીને કામ કરશે। આગામી સમયમાં આ સેન્ટર થકી વૈજ્ઞાનિક ઢબે કેસ સોલ્વ કરવામાં સરળતા મળશે। મુખ્યમંત્રીએ નવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે રાજ્યમાં આનંદ, ઉત્સાહ અને સુરક્ષા સાથે નવરાત્રી રંગેચંગે ઉજવાય છે। તેના મૂળમાં રાજ્યમાં શાંતિ અને શાંતિ સ્થાપવામાં પોલીસ કર્મીઓનું યોગદાન રહેલું છે। રાજ્યમાં શાંતિ સુરક્ષાને કારણે જ વિદેશી મૂડી રોકાણ મોટા પાયે આવી રહ્યું છે, તો ઉદ્યોગ ધંધા પણ ફૂલ્યા ફાલ્યા છે। ગુજરાત પોલીસના સતત પરિશ્રમ, સતર્કતા અને કાબિલિયતને કારણે જ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નવનિર્મિત ભવન રૂપિયા 146 કરોડના ખર્ચે 18,068.67 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે। આ 7 માળના ભવનમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ્ડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત કચેરીને વિડીયો કોલ, વિડીયો વોલ કંટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લિકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે। આ સમગ્ર ભવનમાં વાઈફાઈ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટીપર્પઝ હોલ અને 3 કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ ભવનમાં 15 કિલોવોલ્ટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। આ સાથે 100 કિલોવોલ્ટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે। સાથે પોલીસ કર્મીઓની વ્યસ્ત દિનચર્યા અને તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ નવી કચેરીના ભવનમાં બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસના આ નવા હેડક્વાર્ટરના નિર્માણથી પોલીસ કર્મચારીઓને ફક્ત કામકાજમાં જ સરળતા નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું કામ પણ વધુ સારી રીતે થઈ શકશે। મહત્વની વાત એ પણ છે કે આ પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખી મંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે। આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, અમદાવાદના સર્વ ધારાસભ્યશ્રીઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, તમામ ઝોનના ડીસીપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારી તેમજ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।